બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાણાવાડા જારોડ બિસ્માર હાલતમાં વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન। કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી રાણાવાડા જવા 10 મિનિટનો રસ્તો છે, પણ હાલમાં જવું હોય તો પોણો કલાક લાગે। હાલની પરિસ્થિતિ પ્રમાણે ખબર નહીં કયો ગ્રહ નડે છે રાણાવાડા રોડ બનાવવા માટે। કાંકરેજના રાજકારણના લીધે આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે। ભાડાથી કોઈ રિક્ષા કે ગાડીવાળો રાણાવાડા આવવા માટે તૈયાર નથી। બોલો આવે તો ડબલ ભાડું બોલે છે કે અમારી રિક્ષામાં પંચર પડશે, પછી આમ કરે તો કરે શું? રોડ બનાવો કોના અંડરમાં છે તે ખબર નથી પડતી। ચાલુ સરકારની કોઈ બીજી સરકાર આવશે તેની અનેકો રજૂઆત છતાં પણ કોઈ કશું સાંભળતું નથી। ખૂબ જ બિસ્માર હાલતમાં છે રાણાવાડા રોડ। કોઈ બહેનને સિહોરી ડિલિવરી માટે લઈ જવા હોય તો પણ ખૂબ જ હેરાન થઈ જવું પડે છે, નહીંતર વાયા ચકલા થઈ સિહોરી આવવા માટે મજબૂર થવું પડે છે। હું ડાભી બળવંતસિંહ સિહોરી। હું જોઉં છું ત્યારથી રાણાવાડા જાગીરી જે રોડ છે સિહોરીથી રાણાવાડા બહુ બિસ્માર હાલતમાં છે। વર્ષોથી જોઉં છું ત્યારથી આજ સુધી રિન્યુએશન થયેલ નથી અને ઘણા પ્રયાસો, ઘણી કોશિશો અને ઘણી વિનંતી કરવા છતાંય હજુ કોઈ રોડનું રિન્યુએશનનો નિકાલ આવતો નથી। રોડ બહુ બિસ્માર હાલત છે। અહીંયાથી રિક્ષા લઈ જાવી, ભાડે લઈ જાવી હોય તો પણ આવતી નથી અને અન્ય કોઈ વાહન પણ આવી શકતું નથી। આવવા માટે પોણો કલાક લાગે છે અને ઓમ 10 મિનિટનો રસ્તો છે, પણ આ બિસ્માર આવા ખડા ખડિયા રોડો હોવાથી 10 મિનિટનો રસ્તો પોણો કલાકની વાટ જોવી પડે છે અને જો કોઈ બેન દીકરીને ડિલિવરી માટે લાવી હોય તો પણ બહુ મુશ્કેલી અનુભવાય છે સિહોરી આવવા માટે રાણાવાડથી। અને બીજો કોઈ વિકલ્પ હોય તો ફરીને ચેખલા વાયા થઈને આવવું પડે છે। એટલે આ 10 મિનિટનો રસ્તો પોણો કલાક જેટલી રાહ જોવી પડે છે, તો પણ એમાં પણ ગાડી ખરાબ થવાની સંભાવના રહે, પંચર પડવાની સંભાવના રહે છે। રિપોર્ટર રામજીભાઈ રાયગુર, બનાસકાંઠા।